ના દંભના પાખંડ, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, ભારતનું અધ્યાત્મ, ભારતની સ્પિરિચ્યુઆલિટી એટલે ખીચડી. કેમ કે આપણે અહીંયા તમામ પ્રકારની વિચારધારાઓનો સ્વીકાર કર્યો હતો. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, મૂર્તિ પૂજા, એકેશ્વરવાદ. એટલે ભારતનું જે અધ્યાત્મ છે ને, જૈનજી, આલ્ફા જૈનજીને ખાસ હું કહેવા માગું છું, તમારી સામે જે સનાતન ધર્મને અથવા તો અધ્યાત્મને પીરસવામાં આવે છે ને, એ સનાતન ધર્મ નથી, એ અંધશ્રદ્ધાઓ છે. પંથ સંપ્રદાયના કીડા મકોડા પોતાનો ધંધો ચલાવવા, પોતાની ધર્મની અધ્યાત્મની દુકાનો ચલાવવા માટે થઈ અને જે વસ્તુઓ પુનર્જન્મ, કર્મ સિદ્ધાંત, કર્મફળ, સ્વર્ગ નરક, આવી 4-5 પ્રોડક્ટ ચાલે છે આ માર્કેટમાં, એ જે તમને વેચે છે ને, એ નથી ભારતનું અધ્યાત્મ. ભારતનું અધ્યાત્મ તમને સિંહ બનાવે. ભારતનું અધ્યાત્મ અને એની ટોચલે અદ્વૈતવાદ, નોન ડ્યુઆલિટી. અહીંયા ચારે બાજુ એક જ પરમ તત્વ છે, એક જ તત્વ છે. ભારતનું અધ્યાત્મ એટલે સોનાનું એક બિસ્કિટ હોય મોટું, એમાંથી તમે અલગ અલગ ઘરેણાં બનાવો એટલે ઘરેણાં અલગ અલગ દેખાય, ફરીથી પાછું સોનું ગાળી દો, એક જ બિસ્કિટ બની જાય ને મોટું. એ રીતે ભારતનું અધ્યાત્મ તમને અદ્વૈત વેદાંત. હવે અદ્વૈત જ્યારે બીજો છે જ નહીં, તો તમારા માટે આતંકવાદ બચે, અલગાવવાદ બચે, તમને કોઈ બીજું લાગે, ઈર્ષા બચે, દ્વેષ બચે. તમને ચારે બાજુ તમે જ દેખાવ, ચારે બાજુ તમે તમારી જ જાતને જોવા માંડો, એક જ પરમ તત્વને, એટલે કેટલું અસ્તિત્વ તમને આનંદ સ્વરૂપ લાગે. તો આ છે ભારતનું અધ્યાત્મ. સિંહ જેવા લોકો થયા અહીંયા. ભારતનું અધ્યાત્મ એટલે કાયર કમજોરી પણ નહીં. એ હું જોઉં છું કે ભારતના અધ્યાત્મના નામે અહિંસા, લડવું નહીં. તમારા રામ અને કૃષ્ણ ભગવાનને તો જેને તમે આરાધ્ય માનો છો ને, એમના નામે તો અહીંયા 1000 પંચ સંપ્રદાયો, ભારતમાં 5000 સંપ્રદાયો ચાલે છે. એમને યુદ્ધ કેટલા કર્યા, એમને કેટલો અસુરોનો સંહાર કર્યો. તો તમે યાર આ જે શીખવાનું છે ને, એ શીખતા નથી તમારા આરાધ્યમાં. એટલે ભારતનું અધ્યાત્મ એટલે અંધશ્રદ્ધાઓ નહીં, કમજોરી નહીં, કાયરતા નહીં. કમનસીબી છે કે તમારા સુધી આ પ્રકારની વાતો પહોંચે છે. કેમ કે તમને ખબર, એટલે હું જૈનજી, આલ્ફા જૈનજી માટે વિડીયો બનાવું છું કે ભારતનું અધ્યાત્મ તો સિંહ જેવો બનાવે. મનુષ્ય એટલો બધો મજબૂત બની જાય, અને મૂર્ખ ન હોય, એ યથાર્થવાદી હોય, વાસ્તવવાદી હોય. એ મોટી મોટી ચીકણી ચૂપણી વાતો કરી, આચાર સંહિતાની, એથિક્સની, નીતિમત્તાની વાતો કરી અને પોતાનો નાશ ન કરે ભારતનો સાચો સનાતન, એ તો લડવા ઊભો થઈ જાય. અને જુઓ તમારો પોરસ રાજા સુધીનો સમય, સમુદ્રગુપ્ત સુધીનો, વિષ્ણુગુપ્ત સુધીનો, ચંદ્રગુપ્ત સુધીનો સમય જુઓ. એ લોકો લૂઝર ન હતા, એ વિજેતા હતા. એ આ જીવનની યાત્રામાં સદૈવ જીતતા હતા. વિદેશી આક્રાંતાઓને પણ ધૂળ ચટાવી હતી આપણા લોકોએ. પાછળના 1500 વર્ષની અંદર બહુ કારણ કે 1500 વર્ષમાં પંચ સંપ્રદાયવાળા લોકો છે ને, એમને પોતાના જલસા કરવા હતા. એટલે તમને સત્યથી અવગત નથી કર્યા મિત્રો. તમને એવી વાતો કે જે વાતો, મને લોકો પણ કમજોર છે. જુઓ, લોકોને પણ સાચી વાતો નથી સ્વીકારવી. કેમ કે સાચી વાતો સ્વીકારે તો નરમાંથી નારાયણ બનવાની વાત છે. આપણે સ્વયં જ બ્રહ્મ તત્વ છીએ, આપણે સ્વયં જ ભગવાન. હવે કોઈને ભગવાન બનવું જ નથી. એમને તો અન્નકૂટ કરવા, મજા અને ચીકણી ચૂપડી વાતો, ભગવાન જાગ્યા અને ભગવાન સૂતા. એટલે આ પ્રકારનું જ્યારે માર્કેટ સજીલું હોય ત્યારે કોઈ કઈ રીતે સત્ય વાત બોલે? બધાને, લોકોને મજા આવે છે અને પંચ સંપ્રદાયના જે બેઠા છે આકાઓ, એમને પણ મજા આવે. એટલે બધા મળી અને તમારી સામે જે ભારતનું અધ્યાત્મ લાવે છે ને. બીજું, આશ્રમ જેવી વેબ સિરીઝ બને છે. વેબ સિરીઝવાળા તો સતત ને સતત તમારા ધર્મ ઉપર પ્રહાર કરે જ છે, જાણી જોઈને. એટલે જૈનજી, આલ્ફા જૈનજીને એવું થાય કે સાલું મારો ધર્મ આવો, અરે ભાઈ તારો ધર્મ, તારી પરંપરાઓ 7000 વર્ષની, એવી તો આખી દુનિયામાં કોઈ પરંપરા નથી. ઉપનિષદોથી લઈ અને આચાર્ય રજનીશ સુધી ભારતનું જે યોગદાન છે તત્વજ્ઞાનમાં, ભારતનું જે યોગદાન છે અધ્યાત્મ જગતમાં, એવું તો કોઈનું યોગદાન નથી. પણ કહું છું કે આપણે મહાન બાપ, મહાન પૂર્વજોના કમજોર, કાયર, નપુંસક સંતાન છીએ. આપણો બાપ બહુ મહાન હતો, પણ છેલ્લા 1000 વર્ષમાં આપણે એટલા કાયર, કમજોર, નપુંસક અને એટલા બધા આપણે મિથ્યાચારી, દંભી, પાખંડી થઈ ગયા છીએ કે આપણે એને સત્યને હવે લેવા દેવા નથી. આપણે ખુદનું ધનોત કાઢવાવાળા લોકો છીએ. આપણે બધાને પંચ સંપ્રદાય બહુ નુકસાન કર્યું, બહુ નુકસાન. ભારતની રક્ષા કરવાની વાત આવે તો જવાબદારીપૂર્વક કહું છું કે એકમાત્ર ખાલસા પંથ ગુરુ ગોવિંદસિંહનો અને આર્ય સમાજ, આ 2 લોકોનું યોગદાન જોવા મળે આઝાદીની લડત. બાકી નાગા સાધુઓનું યોગદાન જોવા મળે. બાકી આ જે કૃષ્ણ ભગવાન સૂઈ ગયા, જાગ્યા, ઉઠ્યા, અંડકૂટ ને ફલાણું ઢોંકણું, આ બધાએ તો સાહેબ તમને છે ને મિથ્યા વાતોમાં,
જે વાતોથી તમારું વ્યક્તિગત જીવનમાં પણ કંઈ ભલું થવાનું નથી, એવી વાતોમાં ઉલઝાઈ અને રાષ્ટ્રનું, આ સભ્યતાનું, સંસ્કૃતિનું બહુ નુકસાન કરે. અને લોકોને એવી જ વાતોમાં મજા આવે છે. હું તો પંચ સંપ્રદાયવાળાનો પણ દોષ જોતો નથી. એ તો માર્કેટમાં જે વસ્તુ ચાલતી હોય એ જ વેચે ને. તમારે પુનર્જન્મ ને કર્મફળ ને ઇહલોક ને પરલોક ને સ્વર્ગ નરક ને આ બધી પ્રોડક્ટ તો પછી એ લોકો શું કામ નુકસાન કરે? ઓશો જેવું, આચાર્ય રજનીશ જેવું કોક તમને સત્ય બોલવા આવ્યું તો તમે શું કર્યું? જશ્ન માથે જોડા કાયમ કરવી એમ એને કેન્સલ કર્યો, એને સંભોગ ગુરુ બનાવી દીધો. એટલે લોકો પણ માગી રહ્યા છે, લોકો ખુદ જવાબદાર છે. એટલે આ પ્રકારના માહોલની અંદર તો હું પંથ સંપ્રદાયના લોકોનો પણ દોષ નથી જોતો. એ તો માર્કેટમાં જેવી વસ્તુઓ ચાલતી હોય એવી ચલવે ને મિત્રો. એટલે કંઈક આવું છે. ભારતનું અધ્યાત્મ બહુ અદ્ભુત હતું, અદ્વૈત વેદાંત હતું. ઊંચાઈ સુધી નરથી નારાયણ બનાવનારું હતું, સિંહ જેવો માણસ બનાવનારું હતું, તેજસ્વી, ઓજસ્વી, બિલકુલ નિર્બળતા બચે નહીં, કાયરતા બચે નહીં, નપુંસકતા બચે નહીં, એવો માણસ નિર્માણ કરનારું ભારતનું તત્વજ્ઞાન હતું, અધ્યાત્મ હતું. પણ પંથ સંપ્રદાયો અને લોકોને પણ લડવું નથી. હું બિલકુલ પંથ સંપ્રદાયોને એકલા જવાબદાર નથી ઠેરવતો. લોકો પણ ભારતના, કેમ કે એ પણ કાયર છે, નપુંસક છે, આક્રમકતા છોડો, પોતાનું રક્ષણ કરવાની ક્ષમતા પણ એમની અંદર નથી, ડિફેન્સિવ પણ નથી, ઓફેન્સિવ તો છોડો. એટલે લોકો પણ જવાબદાર છે ને બધું મળીને મળ્યું. અને ચારેય બાજુથી બધાએ ભેગા થઈ અને કાયરતા, નપુંસકતાને જ ભારતનું અધ્યાત્મ, અંધશ્રદ્ધાઓ, ભારતનું અધ્યાત્મ એટલે અંધશ્રદ્ધાઓ છે. એવું નથી, યોગિક વાતો છે, જેને એવું પણ નથી ઇન્દ્રિયોથી ઉપરની વાતો, પણ એ બધું સમાજ જીવન માટે નથી. સમાજ જીવન માટે તો આપણે માણસ તેજસ્વી કઈ રીતે બને, એની અંદર અસ્મિતા કઈ રીતે આવે, આત્મસન્માનની ભાવના કઈ રીતે આવે, એ માનસિક રીતે કઈ રીતે મજબૂત રહે, આ બધી વાતો જ જરૂરી છે. બીજી બધી વાતો એટલી જરૂરી જ નથી. એ બધી વાતો માટે આપણે પાસે બિલકુલ સમય અને એ બધું ન જ હોવું જોઈએ. એટલે આશ્રમ જેવી સિરીજો બનશે, પંથ સંપ્રદાયવાળા તમને ઉલઝાવીને રાખશે, વાળાઓની અંદર સંકુચિત બનાવે. પંથ સંપ્રદાયો ઉપર મને નફરત એટલા માટે છે, એ લોકોએ સૌથી મોટું નુકસાન એ કર્યું કે સનાતન ધર્મથી અલગ એક તો એમના વાળા ચલવે, એમાંથી નીકળેલા પ્રોડક્ટ એની જ રામ અને કૃષ્ણના નામે જ સંપ્રદાય બને. રામને અલગ નામ આપે, કૃષ્ણને અલગ નામ આપે, પણ પ્રોડક્ટ બધી એની જ દુકાન ચલવી. અને નુકસાન એ કર્યું કે રામ અને કૃષ્ણની વિરુદ્ધ તમને લઈ જાય આ લોકો. એમનું જ સત્ય, એમનું બ્રહ્માંડ બન્યું ત્યારથી એમની જે આ બધી એમનું અધ્યાત્મ છે, એમનું તત્વજ્ઞાન છે, એ જ સત્ય. એની બહાર દુનિયામાં કશું હોય જ ન શકે, એની બહાર દુનિયામાં સત્ય હોય જ ન શકે. આ પ્રકારની મિથ્યા વાતો કરી અને પંથ સંપ્રદાયવાળાએ મિત્રો આપણું બહુ જ નુકસાન કર્યું છે, ખૂબ નુકસાન કર્યું છે, ખૂબ નુકસાન. અને બાકી સોશિયલ મીડિયા અને વેબ સિરીઝ તો છે જ ભાઈ. બોડી બામણીનું ખેતર છે ને તમારું, એટલે તમારે, અને તમે કાયર છો, નપુંસક છો ભાઈ, તમે તમારા ધર્મ માટે ક્યારે બહાર નથી આવતા. હમણાં ઉત્તરાખંડમાં એક કંટ્રોવર્સી થઈ, ત્યાંના લોકોને નિહંગ શીખો, તો ભલે જે હોય વાંક, પણ નિહંગ શીખો પહોંચ્યા પંજાબથી ભાઈ. પોતાના 4 નિહંગ શીખને છોડાવવા માટે એ લોકો ગયા, બોર્ડર ઉપર હલ્લો કર્યો, આખા રાજ્યને બાનમાં લીધું, મુખ્યમંત્રીને પ્રેસ કોન્ફરન્સો કરવી પડી. પોતાના લોકો માટે રિવોર્ડ અને રેકગ્નિશન છે. સનાતનની મુખ્ય ધારાઓ સિવાય સનાતનમાંથી જ નીકળેલા બીજા ફિરકાઓ છે ને, ચાહે જૈનો હોય, બુદ્ધો હોય, શીખ હોય, ત્યાં પણ છે એક સપોર્ટ સિસ્ટમ. તમારી મુખ્ય જે ધારા છે, મેઇન સ્ટ્રીમ, રામ અને કૃષ્ણના નામે ચાલતા સંપ્રદાયોના બધું ડેંડવાનું, ધર્મની, અધ્યાત્મની દુકાનો, ત્યાં કોઈ સપોર્ટ સિસ્ટમ નથી. ત્યાં જે પણ મનુષ્ય રાષ્ટ્ર માટે જીવે, કશુંક કરે, એને નુકસાન થવું નક્કી છે. એટલે જૈનજી, આલ્ફા જૈનજી, તમારો ધર્મ મહાન, તમારી બધી જ પરંપરાઓ મહાન છે યાર. તમારો માણસને યથાર્થમાં, વાસ્તવમાં જીવવું હોય અને વિજેતા થવું હોય, રાજા બનવું હોય, તો તમારું અધ્યાત્મ તમને, પણ એનું તમે વાસ્તવિક વસ્તુઓ પકડો. અદ્વૈત વેદાંતા પકડો યાર, અદ્વૈત વેદાંતા પકડો. આ પાછળથી યાર પંચ સંપ્રદાયની દુકાન ચલાવવા માટે થઈને જે એમની ગમતી ભળતી વાતોથી જે ચૂનો લગાવવામાં આવે છે ને, એ નહીં. જ્યારે પૈસો નહોતો શોધાયો, મૂડીવાદ નહોતો, અને ત્યારે જે અધ્યાત્મનું કામ થયું ભીતર ભારત વર્ષમાં, એ અધ્યાત્મને ઉપાડો. પૈસાની શોધ બાદ જે પંચ સંપ્રદાયો બન્યા ને, એ પૈસાવાદી જ છે, મૂડીવાદી જ છે. મૂડીવાદનું જે એક અલગ સ્વરૂપ છે, પણ તમને પેલું પંચ સંપ્રદાય ધર્મને એટલે તમે એ રીતે જોઈ નથી શકતા. આ મોટા મોટા ઉદ્યોગપતિઓ જ મૂડીવાદી નથી, પંચ સંપ્રદાયવાળા પણ મૂડીવાદી છે. ખેલ જ આખો સત્તાનો છે, પાવરનો છે. પણ તમને એવું બ્રેઇન વોશિંગ કે તમે સત્ય જાણી નહીં શકો ક્યારેય. તમને જે કોઈ જગાડવાની કોશિશ કરે એને તમે ગાળો દો.
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લવ યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપમાં વિડીયો, કમેન્ટ, કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો. મેમ્બરશિપ લો મિત્રો. મેમ્બરશિપથી તમે મારું ઉત્સાહવર્ધન કરશો. ધન્યવાદ.